મિત્રો ગુજરાતની અંદર દરેક પાર્ટીની નજર હોય ને તો ડેડિયાપાડા સીટ પર જે ડેડિયાપાડાના તાલુકા પંચાયતની બેઠકો છે 5 જેટલી છે। તો આજે આપણે એના પર ચર્ચા કરીશું। જે રીતના આમ આદમી પાર્ટી દ્વારા જે તાલુકા પંચાયતની સીટો જાહેર કરવામાં આવી છે એના પર કોને કોને ઉમેદવારી કરવામાં આવી છે, કોને કોને ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવ્યા છે એ વિશે આપણે ચર્ચા કરીશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોઈને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। તમને ખબર છે મિત્રો, ગુજરાતભરની માહિતી જે છે આ જે ચેનલ પર તમને લગાતાર પ્રોવાઈડ કરી રહ્યા છે। હવે મિત્રો આપણે જાણી લઈએ કે ગુજરાતભરમાં જેમની નજર છે દરેક પાર્ટીની એ ડેડિયાપાડા કેમ નજર છે કે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના વિસ્તારમાં હોય ત્યારે ડેડિયાપાડા પર જે નજરો છે એ દરેક પાર્ટીની હોય છે। હવે આપણે જાણી લઈએ જે ડેડિયાપાડા પર 5 સીટો આવેલી છે, એટલે કે તાલુકા પંચાયતની 5 સીટો પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે। હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણીશું। સોલિયા તાલુકા પંચાયત પર જે ઉમેદવાર તરીકે પસંદગી થયા છે વસાવા પ્રેમીલાબેન કનુભાઈ। એના પછી આવે છે સામટ તાલુકા પંચાયતની અંદર ઉમેદવાર તરીકે આવે છે વસાવા સંદીપકુમાર રમેશભાઈ। એના પછી આવે છે મહુબુડી તાલુકા પંચાયત પર આવે છે વસાવા યોગેશભાઈ રામસિંહભાઈ। એના પછી આવે છે મઢાળામાં લડી રહ્યા છે અજયભાઈ માધુસિંહભાઈ વસાવા। એના પછી આવે છે નિગટ તાલુકા પંચાયતની અંદર લડી રહ્યા છે વસાવા વેવરાગદાસ કનુભાઈ। આ 5 સીટોના નામ જે રીતના તમને જણાવવામાં આવ્યા છે એ જે ઉમેદવાર છે એકવાર આપણે જાણી લઈએ। સોલિયા વસાવાબેન પ્રમીલાભાઈ કનુ, સામોટ વસાવા સંદીપકુમાર રમેશભાઈ, મહુબુડી વસાવા યોગેશભાઈ રામસિંહભાઈ, મંડાળા અજયભાઈ માધુસિંહભાઈ વસાવા, નિકટ વસાવા વેરાગદાસ સોનુભાઈ। આજે 5 ઉમેદવાર આમ આદમી પાર્ટી આજે ડેડિયાપાડા તાલુકા પંચાયતની સીટો લડી રહ્યા છે। હું આશા કરું છું મિત્રો તમને ખબર પડી ગઈ છે। આજની વિડીયો અંદર બસ આટલું। તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું। જય હિન્દ, વંદે માતરમ।